હાલો મિત્રો, સ્વાગત છે અમારા નયા વ્લોગમાં। તો આજ ગુમમાં આવી ગયા છીએ કાંકરિયા તળાવ। તો બને રહેજો વિડીયોમાં, તો પૂરો વિડીયો જોજો અને ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વિડીયો બનાવવાનું કાંઈ મૂડ હતું નહીં મિત્રો, પણ અમારા વિનેશભાઈ કે અમારે વિડીયો ઉતારવો છે, તો મેં કાંઈ ના પાડી નહીં। તો વિનેશભાઈ અમારા વિડીયોનું લટપટ શરૂ કર્યું છે। તો મિત્રો તો મિત્રો આજ છે અમારા વિનેશભાઈ જો અમને વિડીયો બનાવવાનું કીધું કે કાંકરિયા તળાવ હોય તો કાકા વિડીયો તો બનાવવો જ ને। તો મિત્રો હા કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવી લઈએ આપણે, કારણ કે મારે કાંઈ મૂડ હતું નહીં મિત્રો। પછી મિત્રો અમારા વિનેશભાઈ વિડીયો મારો ઉતારવા મળ્યા, મને લટપટ હાલવાનું મન થઈ ગયું। તો મને એમ થઈ ગયું હું વાયડી નો થાવ। જો મિત્રો જોઈ મારી વાયડે કેવી વાયડે જો। તો મિત્રો તમે મારી વાયડે જોઈ તો તમે મારો વિડીયો એન્જોય કરો અને તમે જોવો અને તમને સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો। તો અમારા વિનેશભાઈને પણ જોઈ લીધું। તો અમારે અરવિંદભાઈની ચેનલમાં જે મિત્રો નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો હવે અરવિંદભાઈની યુટ્યુબમાં તમે વિડીયોનું એન્જોય કરો તો બધા જોવો। તો અમે કાંકરિયા તળાવ ફરવા ગયા હતા ને અમને દાદારામ અને સત્યારામ દાદાનું મંદિર જોવા મળ્યું છે, પણ તમે પણ જોઈ શકો છો અને એન્જોય કરો બધાય। તો મિત્રો અમે આવી ગયા છીએ કાંકરિયા તળાવ મંદિર, તમને બતાવવાના મને જો વિડીયામાં મિત્રો કાંકરિયા તળાવનો નજારો।